ગઈકાલે આપણે ગુજરાતીમાં કાવ્ય 7 છે આપણું એ વિગતવાર સમજ્યું હતું. આજે આપણે એ કાવ્યનો રાગ જોઈશું અને એનું સ્વાધ્યાય અને એની સમજૂતી જોઈ લઈશું ઇસેન્સ દ્વારા. અને આજના હોમવર્કમાં જે સ્વાધ્યાય પોથીના ફોટા મોકલું છું તેમાંથી તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખી લેવાનું છે. ઓકે. કવિતા 7 પગલે પગલે. વિદ્યાર્થી મિત્રો, તમે કરો રમકડા કૂચ કદમ કવિતા સાંભળી છે પણ અત્યારે ભૂલી ગયા છો એમ ને? ચાલો ત્યારે કરો રમકડા કૂચ કદમ કવિતા જોઈએ. કરો રમકડા કૂચ કદમ, ટરરર ટરરર ઢમ ઢમ ઢમ, કરો રમકડા કૂચ કદમ. હાથી ભાઈ ચાલી આગળ પાછળ ઊંટ સવારી, ખડાગ ખડબડ ઘોડો દોડે નેશી છટા મારી. હાથી ભાઈ ચાલી આગળ પાછળ ઊંટ સવારી, ખડાગ ખડબડ ઘોડો દોડે નેશી છટા મારી. ચલો સૈનિકો કદમ કદમ, કરો રમકડા કૂચ કદમ. ચલો સૈનિકો કદમ કદમ, કરો રમકડા કૂચ કદમ. વિદ્યાર્થી મિત્રો, યાદ આવી ગઈ ને કવિતા? હા, પણ આખી કવિતા ફરી ક્યારેક સાંભળીશું. આ કવિતામાં જેવી રીતે આગળ વધવાની અને દેશની રક્ષાની વાત કરી છે, એવી જ રીતે સંતબાલ પોતાની કવિતા પગલે પગલેમાં મુશ્કેલીઓનો સામનો કરી જીવનમાં સતત આગળ વધવાની વાત કરે છે. આગળ વધવાનું પણ કોઈને દુખી કર્યા વગર. તો ચાલો આપણે પગલે પગલે કવિતા જોઈએ. ગીત. सावध रहिने प्रेमळता प्रगटा
સૌને આપી જા દુર્ગમ પંથ કાપી જા પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવી જા પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવી જા અંતરને અજવાળી વીરા અંતરને અજવાળી વીરા પથ તારો કાપે જા પગલે પગલે સાવધ રહીને પગલે પગલે સાવધ રહીને પગલે પગલે સાવધ રહીને. શબ્દ સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, હવે કવિતામાં વપરાયેલા કેટલાક શબ્દોના અર્થ મેળવીએ. સાવધ એટલે સાવધાન, પ્રેમળતા એટલે પ્રેમ ભાવ, અંતર એટલે મન, કંકર એટલે કાંકરા, ખાંડો એટલે તલવાર, ધૈર્ય એટલે ધીરજ, દુર્ગમ એટલે મુશ્કેલ અને પંથ એટલે રસ્તો. કવિતા સમજૂતી. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા અંતરને અજવાળી વીરા પથ તારો કાપીએ જા. આ કવિતામાં કવિ સંતબાલ માનવીઓને જણાવે છે કે હે ભાઈ, આ સંસારનો માર્ગ દુર્ગમ છે, મુશ્કેલ છે. અહીં પગલે પગલે મુશ્કેલી આવવાની સંભાવના છે. જીવનની દરેક ક્ષણે તું સાવધાન રહીને તને જે મળે તેમની સામે તું પ્રેમ ભાવ રાખીને ચાલજે. તારા મન હૃદયને શુભ વિચારોથી ભરીને તારા જીવનના પથ પર આગળ વધતો જા. કાંટા આવે, કંકર આવે, ધૂમ તખનતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. દુર્ગમ પંથ કાપીએ જા. હે ભાઈ, જીવનના રસ્તા પર મુશ્કેલી રૂપી કાંટા આવશે તો વળી ક્યારેક અડચણ રૂપી પથ્થર આવશે. સૂરજના તાપમાં સખત તપેલી રેતી પર ચાલવું અને આ સંસારમાં જીવવું બંને એક સરખું છે. ખૂબ જ તપેલી રેતી જેવા દુઃખો અહીં અવારનવાર આવતા જ રહેશે. જીવવું એ તલવારની ધાર પર ચાલવા સમાન છે. આ મુશ્કેલ માર્ગ પર ખૂબ જ ધીરજ રાખીને ચાલતો રહેજે. આમ આ મુશ્કેલ માર્ગ કાપતો જા. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિ ને સેવાનો તું પાઠ સૌને આપીએ જા. દુર્ગમ પંથ કાપીએ જા. સુખ દુઃખ, ચડતી પડતી, માન અપમાન વગેરે આ જીવનમાં આવતા જ રહેશે. આ જીવન માર્ગ પર ચાલવા તારી હિંમતની ખૂબ જ જરૂર પડશે. કોઈ પણ સંજોગોમાં તું તારી હિંમત ખોતો નહીં. તારું જીવન માત્ર તારા માટે નથી, એ બધાના માટે છે. કોઈ પણ પ્રકારના સ્વાર્થ સામે જોઈશ નહીં. તારું જીવન શિસ્ત, શાંતિ અને લોકસેવાથી ભરી દે છે, જેથી તારું જીવન જોઈને લોકોને બોધપાઠ મળી રહે. આ મુશ્કેલ રસ્તા પર આગળ વધતો જા. રૂઢિપ્રયોગ અર્થ અને વાક્ય પ્રયોગ. વિદ્યાર્થી મિત્રો, હવે કવિતામાં વપરાયેલા રૂઢિપ્રયોગ જોઈએ
અને અર્થ જાણી તેનો વાક્યમાં પ્રયોગ કરીએ. પંથ કાપવો એટલે રસ્તે આગળ વધવું. તેનો વાક્યમાં પ્રયોગ કરીએ તો ગંગામાએ હિંમતથી જીવન પંથ કાપ્યો. બીજો રૂઢિપ્રયોગ છે ખાંડાની ધારે ચાલવું. તેનો અર્થ ખૂબ જ મુશ્કેલ માર્ગ પર ચાલવું થાય. અને વાક્ય પ્રયોગ સંત પુરુષો ખાંડાની ધારે ચાલ્યા છે એવો કરી શકાય. પાઠ આપવો રૂઢિપ્રયોગનો અર્થ બોધ કે સંદેશો આપવો થાય અને મહાત્મા ગાંધીએ સૌને અહિંસાનો પાઠ આપ્યો છે એવો વાક્ય પ્રયોગ કરી શકાય. પ્રશ્નોના ઉત્તર આપો. 1. કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે? ઉત્તર: જીવનનો માર્ગ દુઃખ, પીડા અને મુશ્કેલીઓથી ભરેલો છે. તેમની સામે ટકી રહેવા હિંમત જ ઉપયોગી થઈ પડે છે. માણસ જો હિંમત ખોઈ બેસે તો એ જીવન માર્ગ પર આગળ વધી જ ન શકે. આથી કવિ હિંમત ખોવાની ના પાડે છે. 2. કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે? ઉત્તર: જો તમારું હૃદય પ્રેમથી ભરેલું હશે તો તમે બીજા લોકોને પ્રેમ જ આપશો અને એ લોકો તમને પ્રેમ જ આપશે. મુશ્કેલીઓ, દુઃખો વગેરે સામે ટકી રહેવા પ્રેમ જ ઉપયોગી શસ્ત્ર છે. એટલે કવિ પ્રેમળતા એટલે કે પ્રેમભાવ પ્રગટાવવાનું કહે છે. વિરોધાર્થી શબ્દ લખો. વિદ્યાર્થી મિત્રો, હવે કવિતામાં વપરાયેલા કેટલાક શબ્દોના વિરોધાર્થી શબ્દો મેળવીએ. સાવધનો વિરોધાર્થી શબ્દ છે અસાવધ. અજવાળું સામે અંધારું. પ્રેમ શબ્દનો વિરોધાર્થી નફરત. દુર્ગમ શબ્દનો સુગમ. અને સ્વાર્થ સામે પરમાર્થ આવશે. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા ધૈર્ય, પ્રેમળતા, શિસ્ત, પાદર, કંકર, હિંમત, પ્રસ્તુત, અપેક્ષા, ઘાસડી, જ્ઞાન, ક્ષમા અને ત્રિવિધ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. ત્યારબાદ આ શબ્દોના અર્થ શબ્દકોશમાંથી શોધવાના છે. સૌથી પહેલા સ્વરથી શરૂ થતા શબ્દો આવશે. તેમાં અપેક્ષા એક જ શબ્દ છે. ત્યારબાદ કક્કાવારીના ક્રમ મુજબ કંકર, ક્ષમા, ઘાસડી, જ્ઞાન, ત્રિવિધ, ધૈર્ય, પાદર, પ્રસ્તુત, પ્રેમળતા, શિસ્ત અને અંતમાં હિંમત શબ્દ આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આ શબ્દોના અર્થ સાથી મિત્રની મદદથી મેળવો અને શિક્ષકશ્રીને બતાવો. ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલી પંક્તિના શબ્દો આડાઅવળા થઈ ગયા છે. એ શબ્દોને ક્રમમાં ગોઠવવાના છે અને પછી મૂળ પંક્તિ સાથે સરખાવવાના છે અને શું ફેર પડ્યો એ જણાવવાનું છે. તો ચાલો પ્રથમ પંક્તિ જોઈએ. 1. સાવધ પગલે રહીને પગલે જા પ્રેમળતા પ્રગટાવીએ. હવે કવિતાની મૂળ પંક્તિ અહીં મૂકી જોઈએ. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા. આમ તો પદક્રમના ફેરફારથી પંક્તિના અર્થમાં કોઈ ફેર પડતો નથી, પરંતુ અર્થ સમજવામાં થોડી વાર લાગે છે.
બીજી પંક્તિ જોઈએ. 2. ના તારી ખોતો હિંમત, જોતો સ્વાર્થ સામેના. મૂળ પંક્તિ જોઈએ. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના. અહીં પણ પદક્રમના ફેરફારથી કોઈ ફેર પડતો નથી. કોષ્ટકમાંથી સમાનાર્થી શબ્દો શોધો. મિત્રો, હવે એક સરસ કામ કરવાનું છે, જેમાં જ્ઞાન સાથે ગમ્મત પણ મળી રહેશે. જુઓ, અહીં કેટલાક શબ્દો આપેલા છે. આ શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધવાના છે. પહેલા આપણે શબ્દો જોઈએ. સભર, પંથ, સ્તંભ, આજીજી, નિર્ભય, ચોર, ઉર, સ્મિત અને કંચન. એમાં પહેલા સભર શબ્દનો સમાનાર્થી ભરપૂર શબ્દ પર નમૂના માટે ગોળ કરેલું જ છે. પંથ એટલે શું થાય? પંથ એટલે રસ્તો. જુઓ, રસ્તો ક્યાં લખેલું છે? આ મળી ગયું. સ્તંભ એટલે શું થાય? સ્તંભ એટલે થાંભલો. ક્યાં છે થાંભલો? આ રહ્યો, ઊભી હરોળમાં. આજીજી એટલે શું? અરે વાહ, સાચો જવાબ. પણ વિનંતી કોષ્ટકમાં ક્યાં લખેલું છે? જે શબ્દો મળે તેના પર ગોળ કરતા જઈએ. હવે નિર્ભય શબ્દ આવ્યો. સાવ સહેલું. આ રહ્યો નીડર શબ્દ. જોરનો સમાનાર્થી બળ થાય અને ઉરનો સમાનાર્થી હૃદય થશે. વિદ્યાર્થી મિત્રો, સ્મિત અને કંચન શબ્દના સમાનાર્થી શોધો, તેના પર ગોળ કરો અને શિક્ષકશ્રીને બતાવો. ભાષા સજ્જતા. વિદ્યાર્થી મિત્રો, તમારા દરેકના નામ છે. તમને થશે, આ કેવો પ્રશ્ન છે? નામ તો હોય જ ને. નામ ન હોય તો ઓળખાણ કઈ રીતે થાય? વ્યક્તિના નામ હોય, પ્રાણીના નામ હોય, પદાર્થના પણ નામ હોય. આ નામને સંજ્ઞા કહેવાય. તમે 5મા ધોરણમાં સંજ્ઞા નામ વિશે શીખી ગયા છો. જુઓ, ઝાડ એક સંજ્ઞા છે. એમાં બધા જ પ્રકારના ઝાડ આવી જાય. એટલે કે ઝાડ સંજ્ઞા આખી જાતિનું સૂચન કરે છે. એટલે એને જાતિવાચક સંજ્ઞા કહેવાય. તેના કેટલાક ઉદાહરણ જોઈએ. નદી, પર્વત, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શાળા અને ફૂલ. જે સંજ્ઞા આખી જાતિને લાગુ પડે છે, તેમજ દરેક વસ્તુ કે વ્યક્તિને લાગુ પડે છે, તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. હવે આ સંજ્ઞાઓ જુઓ. વલ્લભભાઈ, ગાંધીજી, પ્રિયા, કબીરવડ, હિમાલય, ગંગા નદી, ભાવનગર, સુરત. આ બધી સંજ્ઞાઓ ચોક્કસ વ્યક્તિ તથા ચોક્કસ સ્થળની ઓળખ આપે છે. એટલે કે તે નામથી ઓળખાતી એક વ્યક્તિ અથવા એક સ્થળને જ લાગુ પડે છે. આ ઉપરથી એમ કહી શકાય કે જે સંજ્ઞા એ નામથી ઓળખાતી એક વ્યક્તિને કે વસ્તુને જ લાગુ પડે છે, તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાંથી આવી વ્યક્તિવાચક અને જાતિવાચક સંજ્ઞાઓ શોધી લખો અને શિક્ષકશ્રીને બતાવો. પ્રવૃત્તિ.
ગાંધીજી, વલ્લભભાઈ, શિવાજીના બાળપણના પ્રસંગો મેળવી વર્ગમાં રજૂ કરવા. શૌર્ય ગીત અંક તૈયાર કરવો. ડગલું ભર્યું કે ના હટવું કવિ નર્મદનું કાવ્ય મેળવી પ્રાર્થના સભામાં રજૂ કરવું.